ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગાંધીધામ બજાર વિસ્તારમાં આવેલ રિટ્રીટ સ્પામાં સ્પાની આડમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધી કાયદેસરની કાર્યવાહી કરી છે। પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા ઇન્ચાર્જ ડીવાયએસપી એવી રાજગોર દ્વારા દેહ વ્યાપારની પ્રવૃત્તિ રોકવા કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોવાથી ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમડી ચૌધરીએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પાન યાર્ડમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધવા સૂચના તથા માર્ગદર્શન આપી સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી હતી। જે આધારે રિટ્રીટ સ્પા ભાઈ પ્રતાપ સર્કલ ગાંધીધામ ખાતેથી સ્પા સેન્ટરમાં સ્પાની યાર્ડમાં મહિલાઓ પાસે દેહ વ્યાપારનો ધંધો કરાવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાઈ આવતા ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956 મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હાજર મળી આવેલ આરોપી રાજુભાઈ બાબુભાઈ ઢીલાની અટક કરી છે। આ સફળ કામગીરી ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમડી ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે।